ને આપણને એમ જ થાય કે મમ્મીનો તો પ્રેમ પહેલેથી મળ્યો જ નથી. હવે આ છોકરાને બાપનો ન મળે એ આપણે બાપ વિનાનો જ વિતાવ્યો કહેવાય ને, કે એને બાપ નહીં એટલે આપણે બાપ વિનાની જિંદગી જોઈ કહેવાય ને. એમાં ધણી વિનાની એટલે મા વિનાની, બાપ વિનાની, ધણી વિનાની બધી જિંદગી જોઈ લીધી. દોસ્તો, બેનની પરિસ્થિતિ એટલી ખરાબ છે, તમે જોઈ શકો કે એક સારો એવો બેડ પણ નથી રહેવા સૂવા માટે, અને નીચે સૂવે છે, અને પૂરતા ગાડલાને એવું નથી બેન? આમાં જ હા, આમાં જ તે. અને આ બંને દીકરાઓ છે બેનને, અને આમાં જ સૂવે અને આમાં જ રહેવાનું. એટલો એવો સામાન છે, તમે જોઈ શકો. રસોડામાં પણ કોઈ વધારે સામાન નથી. હાવ કેમ નવું નવું જે ઘર હોય અને થોડો ઘણો સામાન લેવાય એટલે એવા સામાનમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે. સલામ કહેવાય એક માને કે એટલા બધા દુઃખ દર્દ વેઠીને પણ એના દીકરા માટે એક સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યા છે. સલામ કહેવાય. કાંઈ નહીં, તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. નમસ્કાર દોસ્તો, અત્યારમાં હાલ અમે સુરતમાં છીએ, અને સુરતમાં એવા વિસ્તાર વાવ ગામમાં અને એક બેન છે અને એમને 2 દીકરા છે. ખૂબ જ સંઘર્ષ સાથે પોતાની જિંદગી જીવી રહ્યા છે, અને 2 નાના નાના એના બાળકો છે, અને ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવે છે. તો કાંઈ નહીં, બેન સાથે જ વાત કરી કે બેને ખરેખર હું તકલીફ પડી રહી છે. શું નામ છે બેન તમારું? હિનાબેન. હિનાબેન. તો પછી બેન ઘરમાં કોણ કોણ રહ્યો છો તમે? 2 છોકરા અને 3. તમે 3 જ જણ? હા, 3 જ રહીએ છીએ. મારા સાસુ સસરાની હતા પણ એ દેશમાં જતા રહ્યા. ગામડે જતા? હા, ગામડે જતા રહ્યા. અહીંયા બધાનું પૂરું ન થાય ને. હવે મારા જેઠ છે તો એનું મગજ જરાક ઓછું છે, તો એનું એટલું બધું કામ નથી થતું. હા હા. એટલે આ પછી અમે છોકરા અહીંયા 3 રહી. તો પછી પોષણ કરવાનું. મારા ભાઈને શું થયું બેન? એને આ અર્થિંગ આવ્યો, છોટ લાગ્યો ને પડી ગયા, ને એમાં માઇન્ડ એમરેજ થઈ ગયું ને કોમામાં વહી ગયા. હા, શોર્ટ લાગ્યો એના છોટ લીધે? લાગ્યો ને કેમ એમરેજ થઈ ગયું, માથામાં ફૂટ થઈને તે એક્સપાયર થઈ ગયા. કેટલો ટાઈમ થયો બેન? 4થો મહિનો ચાલુ છે. 4 મહિનાથી? 4 મહિનાથી. 2 છોકરા છે નાના. તો પછી બેન કેમ ઘર ગુજરાન તમે કેવી રીતે ચલાવો? અહીંયા કાંઈ બી કામ કરીને, પહેલાં હું સ્કૂલમાં નોકરી કરતી, નીલમાધવ સ્કૂલમાં નોકરી કરતી હતી હું. હા હા. તે ત્યાં હવે કંઈક કામ ગોતી લીધું પાછું, ના છોકરાનું ઘણું પોષણ કરવાનું. આ 7 વર્ષનો છે, ઓલો 10 વર્ષનો છે. બરાબર. એટલે શું તકલીફ પડે બેન? આમ ઘર ખર્ચમાં અને આમ ખાવા પીવામાં ને એમાં તકલીફ પડે, કારણ કે કરવાવાળું તો કોઈ છે જ નહીં. મારે એકને જ કરવાનું. આ 2 છોકરાને રાખવાના ને બધું કરતું જવાનું. જે આ તો 2 નાના છે. તો પછી જ્યારે મારા ભાઈ હતા બેન, ત્યાં કઈ રીતનું જીવન હતું? તઈ બધું કરતા હતા, તઈ તો સારું હતું, તઈ વાંધો નહોતું. પણ અમારા ઘરમાં એ કરે એ જ એક કરવાવાળા હતા, બીજું કોઈ કરવાવાળું છે જ નહીં ઘરમાં. સાસુ સસરાનું અમે 7 જણાનું એકલા જ પૂરું પાડતા હતા. મારા ભાઈ એકલા જ બધું? હા, એકલા જ પૂરું પાડતા હતા. તો પછી હવે આ છોકરાઓને ભણતરનું બેન કઈ રીતનું તમે? ઓલાની ફી ને એવું બધું ભરવાનું છે, ને આને તો ફોર્મ ભર્યું છે અત્યારે ઓનલાઈન. તારું નામ શું છે બેટા? યુગ. હા. તો પછી બેન ઘર પરિવારમાં ખાલી તમે 3 જ રહ્યો? અમે 3 જ રહીએ. તમે? હું ને 2 છોકરા. તો પછી બેન આ ઘરનું ભાડું, લાઇટ બિલ એ બધું કઈ રીતે તમે મેનેજ કરો? અત્યાર લગી તો લાઇટ બિલ ને ભાડું ને બધું એ હતા તો ભરતા હતા. હવે બધું ભરવાનું, હવે બધું જોવાનું કઈ રીતે કરશું એમ. આ છોકરાની ફી ભરવાની, ભાડું ભરવાનું, રાશન આ તે બધું. હું કામે જાઉં તો એટલું બધું તો ન જ થાય કે આપણે બધે પહોંચી શકીએ. તો પછી તમે છોકરાઓને એકલા મૂકીને કામે જાઓ? હા, મારા પપ્પાની ઉપર રહે, એ લોકો ધ્યાન રાખે અને હું કામે જાઉં. બરાબર. કચરા પોતા કરવા? હા, કચરા પોતા કરવા, કાંઈ બી કામ હોય એમ. કચરા પોતાનું છે કે કોઈની રસોઈ બનાવવાની. બરાબર. કેન્ટીનમાં? હા, કેન્ટીનમાં ઘરે ઘર આવું રસોઈને એવું કામ બધું કરતી. એટલે જે પણ કામ હોય એ કામ કરવા તમે જતા રહો? હા, ઘરે ડાયમંડ લગાડવાનું છે, ગૂંથવાનું, પોરવાનું બધું કામ. તો પછી એનાથી કેટલું બેન તમને મળે રે? આમ જાજુ ન મળે, 6-7 હજાર રૂપિયા મળે મહિને, એથી વધારે ન મળે આખા મહિનાનું? એમાં છોકરાના ખર્ચા એટલા હોય. હા, એ તો નાના છોકરાઓ એટલે ખર્ચા તો રહેવાનું. પછી આનું કેટલું ભાડું છે બેન? અમે પહેલાં આસોપાલવમાં રહેતા, ત્યાં તો અમારે 4,500 ભાડું હતું. આનું 2500 રૂપિયા ભાડું છે, એટલે અહીં ભાડું ઓછું થાય અમારે. બરોબર. એટલે ત્યાંથી અહીંયા શિફ્ટ કરીને.
તો પછી તમારે 6,000માં ભાડું ભરવાનું, છોકરાનું બધું બધું ફીસ ભરણ ભરવાનું, પોષણ બધું એમાં કરવાનું. રાશન બધું જ આમાં 6,000માં આવી જાય. તો અત્યારમાં બેન તમારે શું તકલીફ પડે? ખાવા પીવામાં તકલીફ પડે? હા, ખાવા પીવામાં તકલીફ પડે એટલે અત્યાર ત્યાં લગી તો બધું થઈ જતું હતું. હવે બધું અત્યારે ફી બી તો બધું એને ભરી દીધું હતું, પણ હવે જે કરવું ને એ જ બધું મુશ્કેલ છે. ફી ભરવાની, રાશન ખાવાનું, રહેવાનું બધું. બરોબર. એટલે જ્યારે મારા ભાઈ હતા ત્યારે છોકરાઓની થોડી ઘણી જે પણ ફી હતી એ બધી એ ભરી બધું દીધી. એને ભરી દીધું હતું. આખા વર્ષની એક હારે ભરવાની હોય ને એમાં ભરાઈ ગઈ હતી ફી. બરોબર. પણ હવે આવનારો સમય છે એ તમારા માટે ખૂબ કઠિન સમય છે. કઠિન છે. પછી બેન આ બધું તમે આમ જ્યારે વિચાર કરો કે આ બધું મારે જ્યારે આવશે મારી ઉપર તો હું કેમ બધું પૂરું પાડી 6,000? ઘરમાં નાનું મોટું કાંઈ દવાખાનું આવી ગયું, વિચાર આવે પણ એમ થાય થઈ જશે, થોડુંક કામ વધારે કરશું, કંઈક મહેનત કરશું પછી એમ. તો અત્યારમાં બેન તમારે શું તકલીફ પડે? બેન ખાવા પીવામાં તકલીફ પડે? ખાવા પીવામાં તકલીફ પડે, છોકરાની ફીમાં પડે, છોકરાને બહાર લઈ જવા, કપડાં લઈ દેવા, ક્યાંક આવવું જવું, બરોબર. બધી રીતે તકલીફ પડે. પહેલાં તો હતા તો બાઇક લઈને ગમે ત્યાં લઈ જતા લાવતા, હવે આપણે ક્યાંય લઈએ ન જઈએ કે કંઈ લાવી ન હોઈએ. છોકરાને ધ્યાન રાખવાનું, આપણે કામે જવાનું, કામે ગયા હોય પણ જીવ તો આપણો છોકરા પાસે જ હોય. હા, એટલે એક માં હોય, એકલા હોય એટલે આપણે જીવ એમ થાય ને આપણો- કે શું કરતા હશે ઘરે એમ. હા, એ તો કોઈ પણ માં આપણે હોય. કામે જઈએ એટલે આ છોકરા હાવ બે એકલા હોય, પાછું ઘરમાં કોઈ છે નહીં, નકર એમ થાય કે આગળ કોઈક હોય તો હાલો ધ્યાન રાખશે ને આપણે બહાર કામ કરીએ તો વાંધો નહીં એમ. હવે આપણે બહાર કામે ગયા હોય તો છોકરાની બીક તો રહે જ તે. સાચી વાત છે. આપણે ફ્લેટમાં રહેતા તે આ એમ થાય કે ક્યાંક જો એમ પડશે તો રસ્તા ઉપર રમતા હોય, ભાઈ કોઈ આખો દિવસ તો કોઈ કહેવા વાળું હોય નહીં. નહીં, સાચી વાત છે. અત્યારે વેકેશન છે તો આપણે થોડોક ફેર પડે, પછી સ્કૂલ ચાલુ હોય તો એમ થાય કે હાલો 5 કલાક સ્કૂલે છે તો આપણે કામે જઈએ તો વાંધો ન આવે એમ. પણ પછી જ્યારે છોકરાઓ લોકો એકલા વેકેશનમાં ને એમાં હોય ને આપણે બહાર જઈએ તો આપણને બીક લાગે કે કાંઈ કરે નહીં તો સારું એમ. નહીં, એ તો એક બીક રહી માને કે હા, ભાઈ એમ. કામ પર હોય પણ જે આપણે જવું હોય તો ઘરે રસોઈ ને એવું બધું બનાવીને જવાનું તો એમ થાય ખાધું હશે કે નહીં ખાધું હોય, શું કરતા હશે પછી, કારણ કે બહુ ના પડે. ટાઈમ ટુ ટાઈમ. હા એમ. આપણે હોય તો ખવડાવી દે. હવે આપણે બહાર ગયા હોય તો કહીને જ ગયા હોય કે રસોઈ બનાવી ખાઈ લેજો એમ. પણ છોકરા છે એટલે એને હા, ખબર ન એમ હોય કે ખબર ન આપણે ટાઈમ પડે. થઈ ગયો હાલો ખાઈ ખાઈ લઈએ. લઈએ કે રમવામાં ને એમ. અને રમતા હોય તો આપણને બીક તો લાગે ને ઘરે એમ. ને આપણે ઓલા ઘરે હોય તો આપણે કહીએ કે ભાઈ એમ લેસન કર, લઈ વાંચ. ઓલું આપણે કામે ગયા હોય પછી તો કોઈ કહેવા વાળું ન હોય છોકરાને કે આમ કરે. એટલે પહેલાં અમારે આવું કાંઈ બહાર જવાનું કાંઈ કામ કરવાનું હતું જ નહીં, ઘરે જ રહેતા. એ કામ કરતા અમારે બધાને ભરણ પોષણ હાલતું હતું એમાં. હવે એ નથી એટલે આપણે છોકરા હાટું થઈને કામ કરવું પડે, સાચી વાત છે બેન. બહાર જવું પડે, કામ બધું કરવું પડે. આ છોકરાને રસોઈ ને એવું બનાવીને જવાનું. નહીં, સ્કૂલે ગયા હોય તો કાંઈ પ્રોબ્લેમ ન હોય તો 5 કલાક સ્કૂલે જાય તો આપણે થોડું ઘણું કામ ત્યાં કરી કામ કરીને આવતા રહીએ બહારથી. નહીં, ખૂબ જ હિંમતની વાત છે બેન કે ભાઈ એટલું બધું તમારી ઉપર વિતવા છતાં પણ તમે હિંમતની સાથે છોકરાઓને મોટા કરી રહ્યા છો અને જે પણ તમારાથી બની શકે એટલી એને સાર સંભાળ રાખી અને સારી રીતે એનો ઉછેર કરી રહ્યા છો. પણ એક માં હોય તો માને એક વેદના તો હોય જ, ભલે ગમે એ હોય, કોઈ પણ વેદના હોય. આપણે આમ બીજાને જોઈએ તેમ થાય કે આપણે એમ બાજુમાં ઊભા હોય તેમ થાય કે આપણા છે એમ. હવે આપણું તો ઠીક પણ છોકરાને એમ થાય કે સાચી વાત છે. મારા પપ્પા નથી એમ. અને મારે પણ મમ્મી નથી. હું મારા છોકરા સવડી હતી મારી મમ્મી એક્સપાયર થઈ ગયા. એટલે તમને નાનપણથી મમ્મીનો પ્રેમ નથી મળ્યો એવી રીતે તમારા દીકરાઓને હા, હું પપ્પાનો 7 વર્ષની હતી ને મારી મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. અને મારે 7 વર્ષનો છોકરો છે ને એના પપ્પા એક્સપાયર થઈ ગયા. ઓહ, કાંઈ હતું નહીં, ઘરેથી કામે ગયા હતા, ખાલી આમ ટ્રક ઉપરથી નીચે પડ્યા, એમરેજ થયું, માથું ફાટી ગયું. ઓહ. ત્યાંની ત્યાં કોમામાં એ ગયા. એટલે હજી તો તમારા દીકરા સમજવા પણ બરોબર શીખાતા એના પપ્પાનો જતા રહ્યા. આ તો સમજતોય નથી, મોટો હજી સમજે. આને તો હજી ખબર નથી કે આમ છે એમ. મારા પપ્પા નથી આવે હા એમ. કે હવે ક્યારે પાછા નહીં આવે. હા. એટલે એક દીકરાને એના પપ્પાને તો જિંદગી પર હવે વાટ જ નહીં. નહીં, મારા પપ્પાની ઉપર રહે પણ એને બીજું કર્યું છે એટલે આપણે એની ભેગું તે ન રહેવાય ને એમ. નહીં, સાચી વાત. પણ એમ કે આમ ઉપર નીચે રહેતા હોય ને તો મારે થોડોક ફેર રહે આમ.
આ એક એટલે હથવારા જેવું આ લઈ ઉંમર નાની છે ને છોકરા રાખવા એટલે એકલું રહેવું તો થોડુંક આમ મુશ્કેલ પડે એમ. બહુ મુશ્કેલી પડે અને આ એટલે ઓલા સમયમાં પપ્પાની ઉપર હોય ને તો એમ થાય કે ઉપર પપ્પાની છે ને એમ પછી રાતે હુવાને એમ ભાઈ આવે અહીંયા મારા ભાઈ છે એ મારા ભાઈ સવારે આવ્યો ને રાતે મારી મમ્મી એક્સપાયર થઈ ગયા ઓહો. એટલે ભાઈ રાતે અહીં સુવા આવે એમાંય મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી નકર તો એ આપણને ભેગાય રહીને આપણું કરે ઈ એમ કારણ કે મારા પપ્પાને બહુ તબિયત ખરાબ રહી એટલે ભાઈ ઉપર હાલે ભાઈ આખો દિવસ સવાર 6 થી તે 8 વાગ્યા લગી એમેઝોનની ગાડી હાકે પછી અત્યારથી અમારે લોખંડનું કામ કરવા જાય પછી 5 વાગે આવે 5 વાગે પાછો એમેઝોનની ગાડી હાંકવા જાય તો 11 વાગે આવે રાતે ઘરે ડ્રાઇવિંગ કરે આખો દિવસ ને પછી આખો દિવસ અમારે લોખંડનું કામ કરે બરોબર. રાતે સુવાનું હોય તો ઈ અહીંયા રાતે આવે એટલે આપણને બીક ન લાગે નકર તો આપણે બે છોકરાને રાખવા તો આપણને બીક લાગે બે છોકરાને પછી તમે પણ એકલા ખુદની છો બીક અને લાગે અત્યારમાં એવડા અત્યારે કોઈનો મોટા ભરોસો ન કરે અત્યારે કિસ્સા એવા બને તો આપણે સાંભળતા હોય એટલે જ તે આપણે આને મૂકીને કામે જઈને તો આપણો જીવ ઘરે ને ઘરે જ હોય કામ ના કરતા હોય પણ આપણો જીવ ઘરે હોય કે આ છોકરાનું શું થતું હશે એમ નહીં નહીં આ આ મોટા તડકો સિટીમાં ને આ બધા બહાર રમે ને આપણે કેવા વાળું ન હોય પછી તો રેમાં જ રાખે ને એની સાચી વાત છે બેન અને એક માનો જીવ ગમે ત્યાંમાં છે પણ જીવ તો હંમેશા દીકરા પાસે જ હોય કે ભાઈ શું કરતા હશે ને આપણને એમ જ થાય કે મમ્મીનો તો પ્રેમ પહેલેથી મળ્યો જ નથી હવે આ છોકરાને બાપનો ન મળે એ આપણે બાપ વિનાનો જ વિતાવ્યો કહેવાય ને કે એને બાપ નહીં એટલે આપણે બાપ વિનાની જિંદગી જોઈ કહેવાય ને એમાં ધણી વિનાની એટલે મા વિનાની બાપ વિનાની ધણી વિનાની બધી જિંદગી જોઈ લીધી એટલી નાની ઉંમરે અને હજી તો તમારી ઉંમર પણ બહુ નાની છે બેન નહીં પપ્પા છે પણ એમ કે આને નથી એટલે આપણે અનુભવીએ જ છીએ ને કે ન હોય તો કેટલી તકલીફ થાય એમ ફરક પડે કેમ કે તમે હવે આ વિતાવીને બધા બહાર આવતા જતા હોય હવે આપણે છોકરાને મોકલવા હોય તો આપણે વિચાર કરવો પડે કે આ કોની હારે મોકલવા કોની હારે જાહે એમ ને આપણે રિક્ષામાં લઈ લઈને તો કેટલું જ જઈ શકીએ આપણે સાચી વાત છે એટલે ભાઈ ક્યારેક જાતો હોય તો એની હારે ક્યાંક ફરવા બરવા મોકલું કે આને લેતો જાય એમ પછી એને કંઈ પણ મનગમતી વસ્તુ છે કંઈ ખરીદી કરાવી તો એને એવી તો આશા નહીં કે પપ્પા તમે મારા માટે રમકડું લેતા આવજો, પપ્પા મારા માટે આ લેતા આવજો. અત્યારે એમ જ થાય ભાગના પૈસા માંગે ને તો એમ કેવું પડે કે તું વારે ખેલે માંગે હવે કોણ કમાઈને દે છે કેમ પૈસા આપવા ભાગના એટલે દીકરા પૈસા માંગે તો પૈસા પણ નથી ભાગ લેવા માટે હા એમ એટલે થોડીક તકલીફ પડે એમ હા એટલે આપણે લાવીને દઈએ પણ આમ છોકરાને આમ ભાગતો તોય જોતો જ હોય કે પેકેટ દેવા દે પૈસા એમ તો પેલા હતા તો દઈ તો આપણે કઈ ટેન્શન જ નહોતું તો હવે આપણે આમ આ લોકોનું આગળનું ફ્યુચરનું વિચારીને થોડુંક બધું બહુ બેન જોવું પડે કેમ કે હજી દીકરા પણ ઘણા નાના છે અને તમારી ઉંમર પણ ઘણી નાની છે એટલે ઘણી બધી તકલીફો આપણે છોકરાને આમ કઈ કઈ ન હગીએ બોલી ન હગીએ રોય ન હગીએ આપણે એના હામાં રોય તો એ ઢીલા પડી જાય ને એટલે આપણી વેદના હોય બધી મનમાં જ રાખવાની કોઈને કઈ ન હગીએ હું સમજી શકું છું બેન તમારી વેદના પણ કહેવાય ને કે ભગવાન જ્યારે આપણને બધી બાજુલી એવી રીતે દુઃખ આપે ને ત્યારે આપણને અંદરથી હિંમત પણ એટલી આપે કે આપણે એ હિંમતની સાથે બધી જ રીતે આપણે પહોંચી વળીએ અને તમે ઘણા હિંમતવાળા કહેવાય કે તમે બંને દીકરાને વ્યવસ્થિત રીતે મને સ્કૂલમાં કે હું નોકરી કરતી ને ઉપર રહેવાનું છે સર કે તમે અહીંયા રહેવા આવતા રહ્યો અહીંયા રહ્યો અમારી ભેગા કે એટલે ઉપર રૂમની ઉપર સ્કૂલ ઉપર રૂમ છે એટલે આખો દિવસ ધ્યાન રાખવાનું તમે છોકરાની ફી એવું ભરી દે પણ હવે સ્કૂલ 5મા માળે રહેવાનું ને એકલા તો કઈ રીતે રહેવું બીક લાગે ને આવડી મોટી સ્કૂલમાં રહેવું અને પછી કાલ સવારમાં સ્કૂલમાં કેમ રહેવું એમ 5મા માળે એટલે છોકરાઓ કંઈક થયું કાલ અને લિફ્ટ ને એવું નથી એટલે 5મા ચડવાના ચડવાના ઉતરવાના રાતે કોઈ ભી આવ્યું તો ગેટ ખોલવા જવાનો કાંઈ વસ્તુ આવી હોય તો લેવા જવાનું પાછું બંધ કરવા જવાનું ડર લાગે અને પુરુષ વિનાની તો કોઈ પણ વ્યક્તિ હોય બીક જ લાગે ઘરમાં કેમ કે કોઈ પણ ઘર શોભતું હોય વધારે તો સ્ત્રીથી અને સ્ત્રીમાં જ્યારે ઘરની અંદર પુરુષ ન હોય તો પણ ઘર સૂનું જ લાગે અત્યારમાં તમે છો તમારે ગમે ત્યારે 11 વાગે ક્યાંય જવું છે તો તમે ન જઈ શકો એકલા પડી જાઓ મારા ભાઈ હોય તો તરત એમ કહેવાય કે ચાલો આપણે જઈએ કોઈ જગ્યાએ બેસવા જવું છે તો તમે જઈ શકો તો અમે જાતા જ તે હતા તો આ ઉનાળો હોય તો રોડ ઉપર ખાવા લઈ જાય બરફના ગોલાની રાતે 11 11:30 કોઈ નક્કી નહીં કેટલા વાગે જતા હવે એ બધું નો આપણે જઈ શકીએ નો આવી શકીએ ને હવે એવી આપણે જે કેપેસિટી રીતે પણ રહેતા નથી એ રીતે રહી નો શકીએ હા ઓછું કમાતા પણ એક શાંતિ ઓછું નહીં આમ એમ જ થાય કે આપણે કઈ કમાતા જ નથી એમ આપણી ઘર આપણે હાંકીએ છીએ પણ આપણને એમ થાય કે હાલતું નથી એમ આપણે આપણીથી થાય એટલી મહેનત કરીએ પણ તો આપણીથી તો ન જ થાય જેવું ધ્યાનથી થાય એવું આપણીથી ન થાય
પુરુષથી જેટલું થઈ શકે એટલું લેડીઝથી ન આપણાથી થાય. ન થાય. તને બેટા તારા પપ્પાની યાદ આવે? શું યાદ આવે? હે? એ તને ક્યાં ક્યાં લઈ જતા? ફરવા લઈ જતા. ગોલા ખાવા લઈ જતા? દુકાને ને લઈ જતા. દુકાન હારે લઈ જતા, કામે જાય ને તો હારે લઈ જાય. હે? ઘરની દુકાન હતી. તારા પપ્પા શું કામ કરતા? વેલ્ડિંગનું કામ કરતા. ફેબ્રિકેશન. તો ત્યાં પછી તો રમતો દુકાને. તો હવે કોઈ નથી લઈ જતો તને? પપ્પા ક્યાં ગયા ખબર છે તને? ક્યાં? ભગવાન પાસે ગયા. તમે જોઈ શકો નાના બાળકને કે એને એટલું હજી ખબર પણ નથી કે મારા પપ્પા ગયા છે પણ હવે ક્યારે પાછા નહીં આવવાની, અને ભગવાન પાસે ગયા છે. કેટલું નિખાલસ બાળક છે અને એને ખુદને હજી ખબર નથી કે એનું ભવિષ્ય શું છે. અને એમના મમ્મી મા દીકરો 3 જણા રહે છે. ખૂબ જ સુમસાન એરિયો છે વાવ ગામ, અને અહીંયા ભાડું ઓછું હોવાને લીધે પોતાનું બધું જ કામકાજ દૂર મેકી અને અહીંયા આવતા રહ્યા છે. કેમ કે જ્યારે પૈસા ન હોય ત્યારે ઘર કેમ કરવું હોય એક જે વ્યક્તિ અને જે પરિવાર ઉપર વીતતી હોય એને જ ખબર હોય કે જ્યારે પૂરતું તમને ખાવાનું ન મળતું હોય, પૂરતું તમને અનાજ ન મળતું હોય ત્યારે આપણે કઈ રીતે જિંદગી જીવવી એ જે વ્યક્તિ જીવે છે એને વધારે ખબર હોય. તો બેન અત્યારમાં મતલબમાં તમારે મેન તો ખાવા પીવામાં તકલીફ પડે ને બેન, રાશન કાંઈ નહીં ઉપાધિ કરવામાં. બેન અમે તમારા નાના ભાઈઓ છીએ અને જેટલી પણ બની શકશે એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરશું બેન. એપિસોડને કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આપણે બેન માટે જેટલું પણ બની શકે એટલું એને એક રાશનની અનાજની વ્યવસ્થા કરી આપીએ, જેથી કરી એને જે ખાવા પીવામાં તકલીફ પડે છે એ એક આપણે એને એક સારું સરસ મજાનું છોકરાઓ માટે અને એના પરિવાર માટે, બેન માટે અને એના પરિવાર માટે જેટલું પણ આપણથી બની શકશે એટલું અનાજ આપવાની કોશિશ કરીશું. અને તમારા બધા લોકોના સાથ સહકારથી બધું કરી શકીએ દોસ્તો. તો વિડીયોને વધુ વધુ શેર કરજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો. તમારે જે પણ રાશન જોતું તે બધું જ રાશન આવી ગયું? હા, બધું આવી ગયું રાશન. રાશનથી અમારે ઘણો ટેકો મળ્યો છે, ઘણો ટેકો થાય. 2-3 મહિના હાલશે. ભગવાન તમારું સારું કરે. આ મનથી એમ
શું કહેવું તમને, આમ ઘણો ખરો ટેકો મળ્યો. નહીં નહીં, થેન્ક યુ બેન. અને આજનું આજે બધું જે પણ ખાસ રાશન છે એ બધું જ રાશન રોહનભાઈ કેવડિયા જે યુએસએથી છે અને એમના તરફથી છે, તો એમના વિશે શું કહેશો બેન તમે? ભગવાન એને ઘણું બધું આપે, ભગવાન એનું સારું કરે, એમ મનથી આમ આશીર્વાદ આપો, ભગવાન એનું સારું કરે. નહીં થેન્ક યુ અને થેન્ક યુ સો મચ રેહાનભાઈ કે તમારા તરફથી આજે બેનના પરિવારમાં જે પણ ખાવા પીવામાં તકલીફ પડતી ખાસ કરીને, તો એમને 2-3 મહિના સુધીનો મસ્ત મજાનો ટેકો થઈ ગયો છે અને પોતાનું આગળનું જીવન છે શાંતિથી જમી શકે, કેમ કે બેનને નાના 2 બાળકો છે અને ખૂબ જ ખરાબ હાલાતમાં પોતાનું જીવન જીવતા હતા. પણ આજે તમારી આ મોટી મદદથી બેનને ઘણો બધો ફાયદો થયો છે, તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે ને બસ આવી જ રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહીશું. બેન કેવું લાગ્યું રાશન મળ્યું તો તમને? રાશન મળ્યો તો ઘણી રાહત થઈ, ઘણું સારું લાગ્યું, એમ ઘણો ટેકો થઈ ગયો. આમ રાશનનો ને એનું આવ્યું તો ઘર ખર્ચામાં તે. ચોક્કસ. બીજું શું કહેશો બેન? ભગવાન તમારું સારું કરે, એનું પણ સારું કરે. નહીં થેન્ક યુ બેન. અને પહેલાં ખાવા પીવામાં તકલીફ પડતી, હવે તકલીફ નહીં પડે. પહેલાં ખાવા પીવામાં બહુ તકલીફ પડતી, ક્યારેક ખૂટી ગયું હોય તો આમ તેમ કરવું પડે, ભાત વઘારવા પડે, કાંઈ બી બનાવીને ખાવું પડે, એમ ક્યારેક લોટ હોય ન હોય, એકાદ દિવસ એમ આમ તેમ કરવું પડે. પણ હવે વ્યવસ્થિત આવશે. નહીં ચોક્કસ બેન. અને કાંઈ નહીં, બાળકોનું ધ્યાન રાખજો. અને તો ભાઈ ગણો કે ભગવાન ગણો, તમે જે ગણો એ થઈને આવ્યા અમારા માટે. નહીં બેન, ભગવાન તો ન કહેવી, પણ અમે તમારા નાના ભાઈઓ છીએ અને ભગવાન નિમિત્ત બનાવતા હોય છે. જેટલું પણ બની શકે અમારથી જેટલી પણ મદદ થઈ શકે એટલી મદદ કરી છે. રોહનભાઈ પણ મદદ કરી છે અને અમારી ફાઉન્ડેશન દ્વારા પણ જે પણ બની શકે એટલી મદદ કરી છે. ઘણો આભાર તમારો, ખૂબ આભાર. નહીં ચોક્કસ. કેમ રડો છો બેન? આમ આવું કોઈ દી આમ થયું ન હોય, આમ બધું કરી નાખતા હોય, લઈ આવતા હોય, આવી કાંઈ ઘરની કોઈ ટેન્શન ન હોય, ખાલી કહેવાનું જ હોય કે આ ઘરમાં નથી એમ. હવે બધું આમ માથે કરવું પડે ને આમ જવાબદારી આવી ગઈ માથે એટલે હા, જવાબદારી આવી ગઈ ને આમ ખાલી લાગે, આમ કે નથી કોઈ એમ. મારા ભાઈ વિનાનું બધું ખાલી હા એની બેન હિંમત રાખો. રડોમાં, અમે તમારા નાના ભાઈઓ છીએ અને બની શકે એટલી તમારી મદદ કરવાની કોશિશ કરીશું બેન. માથે ટેકો હોય ને તો આપણે કાંઈ આમ બીક ન હોય, આમ કાંઈ ટેન્શન ન હોય, ખાલી કહેવાનું જ હોય કે આજે આ ઘરે આ લાવવાનું છે, આ નથી એમ. હવે આપણે બધું પોતે જ મેનેજમેન્ટ કરવું પડે. સાચી વાત છે. એક રૂપિયો પણ વિચારીને વાપરવો પડે. આપણા માટે તો આપણે કાંઈ કરી જ ન શકીએ, કાંઈ લઈ જ ન શકીએ, કારણ કે છોકરાનું આડું આવે કે આપણે કરશું તો છોકરાનું રહી જાય. નહીં ચોક્કસ. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે હિનાબેનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને બેન પોતાના નાના 2 દીકરા સાથે ઘણા સંઘર્ષ કરી અને પોતાનું જીવન જીવી રહ્યા હતા. પણ આજે રોહનભાઈ દ્વારા એમને જે પણ મદદ થઈ શકતી તેટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો થેન્ક યુ સો મચ રોહનભાઈ કેવડિયા, તમારો ઘણો આભાર કે તમે આજે બેન માટે આગળ આવ્યા છો. માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. અને દોસ્તો, બીજી વાત ખાસ કે ભાઈ આવું કોઈ નિરાધાર નિસહાય લોકો તમને દેખાય સમાજમાં અથવા તો કોઈ પણ જગ્યાએ, તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે પણ એની નાના મોટી હેલ્પ કરી શકો. તમારી આજુબાજુમાં એવું કોઈ પરિવાર રહેતું હોય, તમારી આજુબાજુમાં કોઈ વૃદ્ધ રહેતું હોય નિરાધાર, તો અવશ્ય એમને આપણથી બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરવી જોઈએ, કેમ કે આપણે બધા સાથે મળીને એકબીજાને મદદ કરીશું તો જ એક આપણે સારા સમાજનું નિર્માણ કરી શકશું. તો બસ કાંઈ નહીં, વિડીયોને વધુનું શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.